પત્રકાર તરીકે પોતાની સામાજિક જવાબદારી સમજી પત્રકારને મોટિવેશનલ સ્પીકર બિંદેશ્વરી શાહે ટાર્ગેટ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બોર્ડની પરીક્ષા આપવા માટે ટોકરવા, સોનગઢ સહિત અનેક જગ્યાએ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને પેડ વિતરણ કર્યા હતા। जीना उसी का जीना है जो औरों को जीवन देता है અને જો બીજાના કામ ન આવે તોય જિંદગી શું કામની। આવી વિચારધારા સાથે સોનગઢ રોશની કોમ્પ્લેક્સમાં આવેલ ટાર્ગેટ કોચિંગ એન્ડ કોમ્પ્યુટર એકેડમીના સંચાલક અને પત્રકાર એવા ડૉક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા સોનગઢ તાલુકાની અનેક શાળાઓમાં જ્યાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જરૂર છે એમને સહાયતા પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં નાની નાની ભેટ કે જે પરીક્ષામાં કામ લાગે તેવા પરીક્ષામાં લખવા માટેના પાટિયા એટલે કે પેડ આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત આજ રોજ ટોકરવા આશ્રમ શાળા ખાતે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં એનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખરેખર કોઈના ચહેરા પરની આ ખુશી જોઈને ઈશ્વર દિલથી આશીર્વાદ આપતા હોય છે। બસ આવી ભાવના સાથે દરેક વ્યક્તિ પોતાની નજીકમાં આવેલ શાળામાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓ માટે કંઈક કરે તો શિક્ષણનું સ્તર પણ સુધરે અને વિદ્યાર્થીઓની કેટલીક જરૂરિયાતો પણ પૂરી થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી। ત્યારે એમણે પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને શુભકામનાની સાથે આવું કામ કરવા માટે જેઓ તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે તે તમામનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને ફરી એકવાર જણાવ્યું હતું કે જરા પણ ગભરાયા વિના પરીક્ષા આપજો અને જ્યારે પણ તમારી હિંમત ઓછી થતી લાગે ત્યારે આંખ બંધ કરીને પોતાના મા બાપના સંઘર્ષને યાદ કરજો, તમારું પેપર 100% સારું જશે। ત્યારે બોર્ડની પરીક્ષા આપવાના તમામ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કોચિંગ એન્ડ કોમ્પ્યુટર એકેડમી વતી બેસ્ટ ઓફ લક। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। બોર્ડની પરીક્ષા માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે પત્રકાર એકતા પરિષદ તાપીના મહામંત્રી તરીકે હું ડૉક્ટર બિંદેશ્વરી શાહ તમામ બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માગું છું કે મિત્રો ગભરાતા નહીં અને જ્યારે પણ તમારી બોર્ડની પરીક્ષા માટે તમને ગભરામણ થાય, તમારી હિંમત ઓછી થતી લાગે ત્યારે પોતાના દિલ પર હાથ મૂકીને આંખ બંધ કરીને પોતાના મા બાપને યાદ કરજો, ખરેખર તમને ફરીથી હિંમત મળશે। અને યાદ રાખો કે આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવું નથી કે જેની ઘડિયાળમાં 24 કલાક કરતાં વધુ સમય હોય, એટલે જો એ વ્યક્તિ પાસ થઈ શકતો હોય, કોઈ બીજો વિદ્યાર્થી 100માંથી 80, 85, 90, 99, 98, 100માંથી 100 લાવી શકતો હોય તો તમે પણ લાવી શકો છો। બસ એ વિશ્વાસ કરીને પરીક્ષા આપતા રહેજો। અને આજ રોજ ટોકરવા આશ્રમ શાળા ખાતે અને સોનગઢ ખાતે અન્ય સ્કૂલોમાં જ્યાં જ્યાં અમારાથી મદદ પહોંચાય છે ત્યાં મને સહકાર આપીને આ મદદ પહોંચાડવા માટે પ્રોત્સાહન પૂરું પાડનાર તમામ દાતાઓનો પણ હું આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું કે જેમના સહકાર થકી અમે વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક ફૂલ લઈને ફૂલનું પાકડી સમાન કંઈક મદદ પહોંચાડી શક્યા છે, કંઈક એમને પ્રોત્સાહન પહોંચાડી શક્યા છે, તે માટે હું દરેકનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।